નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10નું વિજ્ઞાન વિષયનું પ્રથમ પરીક્ષાનું વિભાગીનું મોસ્ટ આઈએમપી. બરાબર કે વિભાગ એમાં જે 24 માર્ક્સનો તમારો OMR પૂછાય એમાં ખરા ખોટા ખાલી જગ્યા વિકલ્પવાળા પ્રશ્નો અને એક વાક્યના પ્રશ્નો આ બધું પૂછાય. બરાબર, અને જોડકા પણ પૂછાય. તો મેં પ્રયત્ન કર્યો છે કે તમને આમાંથી મોટાભાગનું મળી રહે. બરાબર, તો ખાસ પહેલાં આટલા પ્રશ્નો કરજો. બીજું, તમારા પ્રથમ પરીક્ષાના દરેક વિષયના પ્રશ્ન પેપર સોલ્યુશન જોઈતા હોય તે પણ મેં ચેનલમાં મૂક્યા છે, તે પણ તમે તપાસ કરજો, તેમાં તમને મળી રહેશે. તો આટલા પ્રશ્નો તમે ખાસ કરજો. તો જોઈએ, આપણે શરૂઆત કરીએ 24 માર્ક્સના OMR વિભાગીય માટે. પહેલો પ્રશ્ન છે કે ENT સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર એટલે કે આંખ કાન અને નાકનું ડૉક્ટર, બરાબર, ગળાનો ડૉક્ટર નાના દર્પણમુખવાળા ખાલી જગ્યા અરીસાનો ઉપયોગ કરે છે, તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. સોલ્ડર એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે, તો સોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં AGBR એટલે કે AGBR અને AGCL આ બંનેનો ઉપયોગ થાય છે. બરાબર, ધ્યાનમાં રાખજો. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ખાલી જગ્યા સ્નાયુઓ ફેરફાર કરે એવું આવે છે. આ પ્રશ્નમાં થોડીક મિસ્ટેક છે, તો સિલિયરી સ્નાયુઓ ફેરફાર કરે છે. ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે? તો ઓરડાના તાપમાને પારો એ પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા પર રચાય છે, તો મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કોલસાનું સળગવું એ સંયોગીકરણની પ્રક્રિયા છે. સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે? તો સમતલ અરીસા વડે આભાસી અને ચતુર પ્રતિબિંબ રચાય છે. નીચેના પૈકી કયું પ્રબળ એસિડ, તમને 4 એસિડ આપ્યા હશે ને એમાંથી આ પ્રશ્ન કઈ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે? તો નાઇટ્રિક એસિડ અને પ્રબળ એસિડ કહેવામાં આવે છે. બરાબર, આગળ જોઈએ મિત્રો. તો જો આગળનો પ્રશ્ન છે કે ટ્રિપ્સિન ઉત્સેચક ખાલી જગ્યાનું પાચન કરે છે. ટ્રિપ્સિન ઉત્સેચક પ્રોટીનનું પાચન કરે છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે, તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય અને અંતર્ગોળની ઋણ હોય. એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, તેની pH લગભગ ખાલી જગ્યા હશે, તો તેની pH લગભગ 10 હશે. આ પણ 2023માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. બરાબર, આંખના ડોળાનો વ્યાસ ખાલી જગ્યા સેમી છે, તો આંખના ડોળાનો વ્યાસ 2.3 સેમી છે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આંખના ડોળાનો વ્યાસવાળો. બરાબર, 12મો પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ગયો. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. આગળ જોઈએ કે ક્ષારણની પ્રક્રિયાને લીધે ચાંદી પર ખાડા રંગનું ખાલી જગ્યા રંગનું સ્તર જોવા મળે, તો કાળા રંગનું સ્તર જોવા મળે. ચાંદી પર કાટ લાગે તો કાળાશ પડતું સ્તર જોવા મળે એવું કહેવા માગે છે. ક્ષારણ ન થાય તેવી બે ધાતુના નામ જણાવો, તો સોનું અને પ્લેટિનમ એના પર કાટ લાગતો નથી, એટલે ક્ષારણ થતું નથી. વિઘટકોની વ્યાખ્યા જણાવો, તો જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરતા સૂક્ષ્મ જીવોને વિઘટકો કહે છે. બરાબર, આ વિઘટકોની વ્યાખ્યા છે. લેન્સના પાવરનો SI એકમ, તો ડાયોપ્ટર. એક્વા રિજિયા એ કોનું મિશ્રણ છે? તો એક્વા રિજિયા એ 1 ભાગ સાંદ્ર HNO3 અને 3 ભાગ સાંદ્ર HClનું મિશ્રણ છે. મનુષ્યનું હૃદય, આ તમને જોડકા સ્વરૂપે પૂછાયેલું હતું કે મનુષ્યનું હૃદય 4 ખંડોનું બનેલું છે. મનુષ્યનું મૂત્રપિંડ એ વાલ આકારનું હોય છે. ઇન્સ્યુલિન એમાં સ્વાદુપિંડ, ઉત્સેચક, નિષ્ઠોજન તો અંડપિંડ. બરાબર, આ પ્રશ્નો છે. આગળ જોઈએ મિત્રો આપણે 22મો પ્રશ્ન કે પિત્તનો સંગ્રહ કરતું અંગ ખાલી જગ્યા છે, તો પિત્તનો સંગ્રહ કરતું અંગ પિત્તાશય કહેવાય. એક દ્રાવણ લાલ લિટમસ પત્રને આગળ આવી ગયો પ્રશ્ન કે એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, તો તેની pH લગભગ 10 હશે. ઘરની દિવાલોને દોડવા માટે એટલે કે રંગ કરવા માટે વપરાતો પદાર્થ અને CA(OH) ટ્વાઇસ એવું કહેવાય, એટલે કે આપણે ચૂનું કહીએ. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવનું નિર્માણ ખાલી જગ્યા કરે છે, તો શુક્રપિંડ. આ પુરુષોમાં જોવા મળે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ અને શુક્રપિંડનું નિર્માણ કરે છે. બરાબર, રક્ષક કોષોનું કાર્ય, તો વાયુરંધ્રને ખુલ્લો બંધ કરવાનું કાર્ય કરે. રક્ષક કોષોનું કાર્ય શું? તો કે વાયુરંધ્રને ખુલ્લો બંધ કરવાનું કાર્ય. મર્ક્યુરી પારાની કાચી ધાતુનું નામ, તો કે સિન્નાબાર. એટલે મર્ક્યુરી પારાની કાચી ધાતુનું નામ કયું કહેવાય? તો કે સિન્નાબાર કહેવાય. આ સિન્નાબાર HGS યાદ છે ને સૂત્ર? સિન્નાબારનું સૂત્ર એને પારાની મર્ક્યુરી પારાની કાચી ધાતુ કહેવામાં આવે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિઓ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર આશરે કેટલું હશે? તો 25 સેન્ટીમીટર હોય છે. આ પણ મોસ્ટ ટાઈમ પ્રશ્ન સામાન્ય દ્રષ્ટિવાળો. સામાન્ય રીતે અધાતુઓ ચળકાટવિહીન હોય છે. નીચેનામાંથી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? તો આયોડિન ચળકાટ ધરાવે છે. પાચન માર્ગનું સૌથી લાંબુ અંગ ખાલી જગ્યા છે, તો નાનું આંતરડું. પાચન માર્ગનું સૌથી લાંબુ અંગ કયું? તો કે નાનું આંતરડું. મૂત્રપિંડમાં
મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો એક ભાગ છે, તો ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલ એક ભાગ કહેવામાં આવે છે એને, બરાબર. આગળ જોઈએ મિત્રો 32મો પ્રશ્ન. સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેમી થશે? તો એનું ડબલ થઈ જાય, 40 ઉપર થઈ જાય તો 80 થઈ જાય, બરાબર. આ ધ્યાન રાખજો. દાંતના ડૉક્ટર દાંતના પુલાણને જોવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ કરે છે, તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ ખાલી જગ્યામાં કાર્ય કરે છે, તો યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ નાના આંતરડામાં કાર્ય કરે છે. ધમનીની દિવાલ જાડી અને ખાલી જગ્યા હોય છે, તો ધમની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? તો ગાયમાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધુ હોય છે. મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે, ખાલી જગ્યા થાય તો જઠરથી થાય છે. જલ નિયમન માટે કઈ ક્રિયા સૌથી અગત્યની છે? તો ઉત્સર્જન. જલ નિયમન માટે ઉત્સર્જનને સૌથી અગત્યની ક્રિયા કહેવામાં આવે છે. રુધિર દબાણ માપવા માટે ઉપયોગમાં લેવાતા સાધનનું નામ? સ્પિગ્મોમેનોમીટર, બરાબર. આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન, ધ્યાનમાં રાખજો. 39મો. સમતલ અરીસાનો પાવર કેટલો હોય છે? તો 0 હોય. સમતલ અરીસાનો પાવર 0 હોય છે. લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતી વ્યક્તિને ચશ્માના લેન્સનો પાવર કેવો રાખવો જોઈએ? ઋણ રાખવો જોઈએ. ગુરુ દ્રષ્ટિ હોય તો ધન રાખવો જોઈએ. આગળ જોઈએ મિત્રો 42મો પ્રશ્ન. માનવ આંખ પોતાના કયા ભાગ પર પ્રતિબિંબ રચે છે? તો નેત્રપટલ એટલે કે રેટિના પર. ગોળાકાર અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે શું સંબંધ છે? તો r બરાબર 2f નો સંબંધ છે. પ્રેસબાયોપિયા તરીકે ઓળખાતી આંખની દ્રષ્ટિની ખામીનું નિવારણ કરવા ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રેસબાયોપિયા એટલે કઈ? તો કે જેના લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ આ બંનેની ખામી જે નામ હોય એ ઉંમરલાયક વ્યક્તિ અને પ્રેસબાયોપિયા કહેવાય. એમાં બાયોફોકલ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે કઈ રાશિ અચળ રહે છે? તો આવૃત્તિ અચળ રહે છે. છરી વડે કાપી શકાય તેવી ધાતુનું નામ આપો. તો સોડિયમ. સોડિયમની સંજ્ઞા છે કે એ નહીં, બરાબર. એને છરી વડે કાપી શકાય. ચપ્પુ એટલે છરી વડે, બરાબર. આગળ છે કાર્બનના 2 અપરૂપો જણાવો. તો હીરો અને ગ્રેફાઇટ કાર્બનના બંને અપરૂપો છે. વિદ્યુત તાર ઉપર શેનું સ્તર લગાવેલું હોય છે? તો પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડનું તાર લગાવેલું હોય છે. વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો વપરાય છે? તો બહિર્ગોળ અરીસો વપરાય છે. કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે. તો કારની હેડલાઇટમાં અંતર્ગોળ. જુઓ, વાહનોની પાછળનું દ્રશ્ય એટલે જે સાઈડમાં જે 2 કાચ હોય ને એને પાછળ જોવા માટે, બરાબર. બાઇક હોય તો બાઇકની બાજુમાં જે 2 કાચ હોય છે એનું પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ વપરાય. અને કારની હેડલાઇટ એટલે કે જે આપણે ફોક્સ લાઇટ ચાલુ કરીએ છીએ આગળ, એના માટે અંતર્ગોળ અરીસો, બરાબર. આ ધ્યાન રાખજો ખાસ. આગળ મિત્રો જોઈએ એટીપીનું પૂરું નામ જણાવો. તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. મોસ્ટ ટાઈમ બી 6CO2 + 12H2O, પછી પ્રક્રિયા C6H12O6 + 6O2 6H2O, બરાબર. આ સમીકરણ છે, ખાસ કરી નાખજો. માનવ મગજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ ભાગનું નામ? તો બૃહદ મસ્તિષ્ક. રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન ખાલી જગ્યા અંતસ્ત્રાવ કરે છે? તો ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ કરે છે. આપણા આહારમાં ખાલી જગ્યાની ઉણપથી ગોઈટર રોગ થાય છે? તો આપણા આહારમાં આયોડિનની ઉણપથી, આયોડિન એટલે મીઠુંની ઉણપથી ગોઈટર રોગ થાય છે. ટેસ્ટોસ્ટેરોન અંતસ્ત્રાવનું નિર્માણ શુક્રપિંડ કરે છે. આગળ આવી ગયો આ પ્રશ્ન, બરાબર. નર જાતીય અંતસ્ત્રાવ, નર એટલે પુરુષ માટે કયું હોય? તો કે ટેસ્ટોસ્ટેરોન, બરાબર. એ શુક્રપિંડનું અંતસ્ત્રાવ કરે. ડાયાબિટીસ કયા અંતસ્ત્રાવની ઉણપથી થાય છે? તો ઇન્સ્યુલિન અંતસ્ત્રાવની ઉણપથી થાય છે. પુરુષમાં શુક્રકોષો કેટલા પ્રકારના હોય છે? તો 2 પ્રકારના હોય છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન, તો 4 × 10⁻7 મીટરથી 8 × 10⁻7 મીટરની હોય છે, બરાબર. આગળ જોઈએ કે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા 1 હોય છે. મને ઓળખો, હું કટોકટીની સ્થિતિમાં સ્ત્રાવ પામું છું. આ વખતે શરીરમાં શ્વાસોશ્વાસનો દર વધારું છું, પણ પાચનતંત્ર અને ચામડી તરફ રુધિર પ્રવાહ ઘટાડું છું. તે એડ્રેનાલી ગ્રંથિ, આ ગ્રંથિ વિશે વાત કરવામાં આવી છે. વિનેગારમાં એસિટિક એસિડ હોય છે, ટામેટામાં ઓક્ઝેલિક એસિડ હોય છે. આગળ જોઈએ આંખ કયા ભાગ દ્વારા વિદ્યુત સંદેશા મગજને પહોંચાડે છે? દ્રષ્ટિચેતા દ્વારા વિદ્યુત સંદેશા મગજને પહોંચાડે છે. કયો અંતસ્ત્રાવ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે? તો જિબ્રેલિન અંતસ્ત્રાવ. CFCનું પૂરું નામ ક્લોરોફ્લોરોકાર્બન.
બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે તો તે મેડલ કઈ ધાતુનો બનેલો હશે? તો Cu એટલે કોપર અને એસનનો બનેલો હશે. બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક મિથેન છે. તો આ હતા મિત્રો 68 પ્રશ્નો જે તમને એક વાક્યમાં અને શોર્ટ ક્વેશ્ચનમાં જોવા મળે, ખાલી જગ્યા શોર્ટ. બરાબર. ખરા ખોટા બાકી છે તો ખરા ખોટા તમે ખાસ જોઈ લેજો જાતે. બરાબર. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.